જ્યારે આખી દુનિયા તમને છોડી દે ત્યારે ભગવાન તમારી પાસે આવે છે, પણ એક શરત છે, તમે પહેલે પોતાને છોડશો નહીં. આજે જે સ્ટોરી સાંભળશો એ પછી તમે ક્યારેય હાર નહીં માનો, કારણ કે આ માત્ર વાર્તા નથી, આ છે વિશ્વાસની શક્તિ, વિશ્વાસનો દીવો. એક ધાર્મિક એક નાનકડું ગામ હતું. ગામમાં રઘુ નામનો ગરીબ માણસ રહેતો હતો. ઘર કાચું, હાલત નબળી, રોજિંદનું જીવન સંઘર્ષથી ભરેલું. રઘુ ખૂબ મહેનત કરતો, પણ નસીબ તેની સાથે રમતું, તેની સાથે રમત રમતું. એક વર્ષ તો એવો આવ્યો કે ખેતરમાં પાક જ ન આવ્યો. દેવું વધતું ગયું. ગામના લોકો મજાક ઉડાવતા, અરે રઘુ, તારા ભગવાન તને શું આપ્યું? રઘુ શાંત રહી જતો, અંદરથી તૂટતો હતો, પણ એક વાત મજબૂત હતી, તેઓ ભગવાન પર વિશ્વાસ. દરરોજ સવારે તે મંદિરે જતો. ગામના ખૂણે આવેલું નાનું મંદિર, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હતી. રઘુ શાંતિથી બેસી જતો અને કહેતો, હે કાન્હા, હું હારી ગયો છું, પણ મારો વિશ્વાસ નથી હાર્યો. દિવસો પસાર થયા. એક દિવસ રઘુ ખૂબ દુઃખી હતો. ઘરમાં અનાજ ન હતું, પત્ની અને બાળક ભૂખ્યા હતા. તે મંદિરે ગયો અને આ વખતે થોડે ગુસ્સે બોલ્યો, હે ભગવાન, તું કેટલો સમય રાહ જોઉં? હું રાહ જોઉં, તારી પાસે આવું છું, પણ તું કંઈ સાંભળતો જ નથી. તે બોલતો રહ્યો અને થાકી ગયો. પછી શાંતિ બેસી ગયો. થોડી વાર પછી મંદિરમાં એક વૃદ્ધ શાંત આવ્યા. તેમણે રઘુને પૂછ્યું, બેટા, કેમ રડતો છે? રઘુએ બધું કહી દીધું. સંત સ્મિત કરીને બોલ્યા, તારે ભગવાન પાસે શું માંગ્યું? રઘુ બોલ્યો, મારે પૈસા જોઈએ, સુખ જોઈએ, દેવું ઉતરવું જોઈએ. સંત બોલ્યા, તમે વિશ્વાસ માંગ્યો? રઘુ થોડી વાર ચૂપ રહ્યો. સંત ફરીવાર બોલ્યા, ભગવાન ક્યારે મોડું નથી કરતા, તેઓ પહેલા માણસને મજબૂત બનાવે છે, પછી પરિસ્થિતિ બદલે છે. આ શબ્દો રઘુના હૃદયમાં ઉતરી ગયા. બીજા દિવસે રઘુએ નક્કી કર્યું, હું ફરિયાદ નહીં કરું, હું મહેનત કરીશ અને ભગવાન પર વિશ્વાસ રાખીશ. તે ખેતરમાં નવી રીત અજમાવવા લાગ્યો. લોકો હસતા, અરે ફરીથી નિષ્ફળ જશે, પણ આ વખતે રઘુ હસ્યો, મારી સાથે ભગવાન છે. મહિનાઓ વીતી ગયા. અચાનક વરસાદ સારો પડ્યો, પાક સારો આવ્યો. જે ખેતર પહેલા સુકાયેલું હતું એ હવે લીલુંછમ બની ગયું. ગામના લોકો આશ્ચર્યમાં હતા. રઘુનું નસીબ બદલાઈ ગયું. પણ સાચું શું હતું? નસીબ નહીં, રઘુ બદલાઈ ગયો હતો. એક દિવસ ફરી એ સંત આવ્યા. રઘુ દોડતો ગયો અને તેમના પગે પડ્યો, મહારાજ, ભગવાનને મારી સાંભળી. સંત હસ્યા, ન્યા બેટા, ભગવાને તને પરખ્યો, તમે વિશ્વાસ છોડ્યો હોત તો આ દિવસ ન જોત. મિત્રો, વાર્તાનો પાઠ શું આપણને કહે છે? જીવનમાં મુશ્કેલીઓ આવે છે, ક્યારેક એવું લાગે છે કે ભગવાન સાંભળતા નથી, પણ સાચી વાત એ છે કે ભગવાન પહેલા આપણું મન મજબૂત બનાવે છે. જ્યારે તમે ફરિયાદ છોડો અને વિશ્વાસ સાથે મહેનત કરો, ત્યારે ચમત્કાર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે, કર્મ કરો, ફળની ચિંતા ન કરો. વિશ્વાસ, કર્મ, આ બંને ભેગા થઈને શું થાય છે? સફળતા. અંતિમ સંદેશ શું છે મિત્રો? જે આજે તમે મુશ્કેલીમાં છો, દેવું છે, ઘરમાં સમસ્યા છે, લોકો મજાક ઉડાવે છે, તો યાદ રાખજો, આ અંત નથી, આ તમારી પરીક્ષા છે. દીવો અંધકારમાં જ વધારે તેજસ્વી લાગે છે અને વિશ્વાસમાં મુશ્કેલીમાં સાચો સાબિત થાય છે. જ્યારે દુનિયા કહે કે તું નથી કરી શકતો, ત્યારે ભગવાન કહે છે, હું તારી સાથે છું, તું આગળ વધ, હું તારી સાથે છું. આવી અવનવી વાતો સાંભળવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. થેન્ક યુ મિત્રો.